ભાઈ ઉત્તરાયણની 2 દિવસની રજા આવે છે, મારે મારા ભાઈને ઘરે જવું છે, મૂકી જવાનું. મારે જવું અમેરિકા, ત્યાંથી લંડન, ત્યાંથી પેરિસ. કેવી છો તું? અઠવાડિયામાં કેટલા દિવસ તારા ભાઈ ત્યાં તું જાશો? હજી તારા ભાઈ ત્યાં જવું છે? ક્યાંય નથી જવાનું. જાઓ કામ કરો સાનમુના. જાની A few moments later. લો આ લિસ્ટ, આમાં જેટલું લખ્યું ને એટલું લાવવાનું છે. શું છે? શેનું લિસ્ટ છે? એ વાંચો ને, એ લાવવાનું છે. ખજૂર 5 કિલો, તલની સિક્કી, સિંગની સિક્કી 2 કિલો. શું છે આ? શેનું લિસ્ટ? એટલું બધું શેનું? ઊંધિયું 3.5 કિલો. આ કેવો મેળ? 3.5 કિલો. આ બધું સામાન, આ સેવ પાણીપુરીનો સામાન, એટલું બધું કોને આટવા? ઘરમાં ભંડારો કરવાનો છે? તમે મારા ભાઈની ઘરે મને જવાની ના પાડી એટલે મેં એ બધાને અહીંયા બોલાવી લીધા. લાવજો. પાછું એ માલી, હું તને મૂકી દેવા. તારા ભાઈ ઘરે મૂકી દે, અઠવાડિયું રોકાય. હાલ હાલ હાલ. ના, હવે હાલ, લાવવાનું. ના ના મારી દીકો, હાલ મૂકી દેવા. અંશુ મારા માથેથી ઘાત ગઈ, તું મને પહેલા ઘરે લઈ જા. હા હા પેલા મેદાનમાં આવો, શું કરે? તમને શિવાનીનો નંબર આપું. મારી માં, આના કરતા તો પોલીસ પકડી ગયો તો સારું થાત. ના ના શું કરતા હતા તમે? શરમ નથી આવતી? પ્લીઝ ગાંઠ શરૂ નહીં કરતી. તારે જે કરવું હોય ને એ ઘરે જઈને કરજે. જો હું માનું છું કે મારી ભૂલ છે, પણ વાંક આ બંને છોકરીઓનો હતો. એમ? એ લોકોએ મારી સાથે આવું નાટક કર્યું ને એમાં હું મામો બની ગયો. અરે મારું છોડ કોઈ પણ હોય તો મામો બની જ જાય. બટ મંજુ, આઈ એમ સોરી. હું તારી સામે જુઠ્ઠું બોલ્યો, એ મારી સૌથી મોટી ભૂલ હતી. બસ. અને દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું. પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. મારે ટીવી જોવા ગુણવંતને ત્યાં જવું પડશે. સંકટ સમયની સાંકળ એટલે ગુણવંત. ચાલો હોય તો સારું. હા ગુણવંત. હા ભાઈ જગદીશ બોલું. આ હું શું કહું છું, આ તારે ત્યાં ટીવી જોવા આવું ભાઈ? અરે પેલો ચાંદનીનો શો ચાલુ થાય ને, રિયાલિટી આતા ક્યાં મલેશિયા, આ એ જોવા. ના ના ના, મારું ટીવી નથી બગડ્યું, મારી બૈરી બગડી છે. અરે તું પૂછ નહીં ને, સાલીને રોજ સવાર પડે ને ફેફરું ચડે. હું તો ના 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 ના, તારે ખબર કાઢવા જેટલું કઈ સિરિયસ નથી ભાઈ. એટલે પણ તારે રોજ શું ભાભીની ખબર કાઢવી છે? તને ભાભીઓ વગર ચાલતું જ નથી હરામખોર. હું આવું કે નહીં બોલ ને યાર. તો કેમ નહીં કેમ બને? તારી વાઈફને કોમેડી સર્કસ જોવું છે. હવે તને તો આખો દી જુએ, પછી હું સર્કસ જોવા? ગુણવંતો આવી આવી મૂકી દે ભાઈ, મૂકી દે. ગુણવંતો આવી મૂકી દે ભાઈ, મૂકી દે. હમણાં લોહી પીસે, ક્યાંથી આવ્યા ને ક્યાં આવ્યા ને શું. આ શું કરો છો તમે? આ ઘરમાં મચ્છરા વધી ગયા છે ભાઈ. તું અઠવાડિયે 2 વાર માથું ધોવાનું રાખ. એ તમે કેમ દુકાનેથી આજે વહેલા ઘેર આવી ગયા છો? બસ ચાલુ થયું તારું શંકાશીલ બાઈ છે આટલી. હું વહેલો આવું તો તને ડાઉટ જાય, હું મોડો આવું તો મારે કરવું શું? આજે હડતાલ છે, બધી દુકાનો ધડાધડ બંધ કરાવી. કેમ? એ હવે કાલે નક્કી કરશે એ લોકો. કેમ? હા. મેં તો એવું કઈ છાપામાં આજે વાંચ્યું નહીં. આ તો ઇંગ્લિશ છાપામાં છે, આમાં નથી. ને તું નીકળ ચાલ. मेरे को अटैक आ जाएगा. हासू जी, मुझे मेरे पैसे दे दीजिए, मैं चली अरे जाऊंगी। क्या पीछे पड़ी हो? पैसे पैसे पैसे. हासू जी, तुम्हारे में जीव दया जैसा भी कुछ नहीं है. लो ये पी गई है. ठहरो. अरे राम, ये ले लो. ये जा. इतने से मेरा क्या होगा? अभी बैंक में हड़ताल है. मरी क्या? ओ मेरी बहरी बार बार ना ठोक रही है. तुम एक काम करो, तुम ऐसा बालकनी में से नीचे कूद का मारो. हासू, कहूं છું સાંભળો છો? इधर इधर बैठ के नीचे घुस जाओ. यहाँ पर एनी छात ने ये हमारे गुजराती भाई रहे ना, सब जूना सामान खाटले के नीचे घुसाड़ दे. और मेरी सासू उसके यहाँ से मेरे तेरे सासू ने अंदर इधर कबाट में घुसो. कबाट में जाओ. मेरी बात तो सुनो. अरे बात अभी कुछ नहीं, वो सुनेगी. इधर अंदर जाओ. અરે પપ્પા પ્લીઝ આ પીવાનું બંધ કરો. લા ભાઈ પીવા દે ને. આ જાડી ઘરમાં નથી એટલે પીવું છું. બાકી હું જાણું છું દીકરા, દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ છે, પણ સાલા મેરેજ નું પણ એવું જ છે ને. છતાં મેં લગ્ન કર્યા ને કોની સાથે કર્યા?
સાલી એના કોંડા સાથે કર્યા. હરામખોરે ભરડો લીધો છે મારી આ ફસાઈ ગયો દીકરા, હું ફસાઈ ગયો. મારા સસરાએ નુકસાની વાળો માલ મારા ગળે પધરાવ્યો. સાલા ચીટર, આખું ફેમિલી ચીટર એની જાતને. સાલા આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. એનું સલીનું એન્કાઉન્ટર કરવાનો છું. શૂટ આઉટ એક લોખંડ વાળા. પપ્પા બોલવાનું બંધ કર્યો તમે. એલા તું શું કામ રડે? મારે રડવું છે. હું મમ્મી પર નહીં પડી જવાનું. દૂર રે સાલા મમ્મી થી. રામખોર અહીંયા રડ લે. તને કહું આજે પીધો છે એટલે ઉભરો ઠાલવું છું. દીકરા, આટલા વર્ષમાં તારી માએ મને કાંઈ આપ્યું નથી. એ પપ્પા એવું નથી, મમ્મીએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે. તારા બાપાની ટાંગ આપ્યો છે. એ નાલાયક રવજી, ભાઈ તને કઈ શરમ છે કે નહીં? હું તને સવારથી 20 ફોન કરું છું, તું ઉપાડતો નથી. અરે પણ કામ વગર માણસ ભંગાર વાળાને ફોન કરતો હશે. તું ગઈકાલે મારે ત્યાંથી જૂના ડબ્બા, બાટલી, છાપા બધો ભંગાર લઈ ગયો. હા, આપણે 300 રૂપિયામાં નક્કી કર્યું. તે મને 295 રૂપિયા રોકડા આપ્યા. 5 રૂપિયા છૂટા નથી સાહેબ, હમણાં લઈ આવું એમ કહીને સાલા તું ગાયબ થઈ ગયો. ક્યાં છે 5 રૂપિયા? કોણે કહ્યું નહીં આપે તો ચાલે? ભાભીએ કહ્યું તને? ત્યાં 5 રૂપિયા નહીં આપે તો ચાલે એવું કહ્યું? ભાઈ મને નહીં ચાલે. મને એકચ્યુઅલી આ ભાભી જ નહીં ચાલે. તું એક કામ કર રવજી, કાલે પાછો આવ, આનો પણ સોદો કરી નાખ. તું જે આપીશું રાજી ખુશી લઈ લઈશ. આને અહીંયાથી ઉઠાવ તું. ફોન મૂક ઇડિયટ, ફોન મૂક સાલા. મને કે ભાભીનું શું આવે? તકલીફ શું છે માલતી? તક નથી મળતી, તકની રાહ જોઈને બેઠો છું. અત્યારે નાહવાની તક મળી છે, બતાવો. બધા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું. તું છોડ યાર, તને છે ને લાઈફમાં કોઈ જ્યુસ જ નથી. જ્યુસ? અરે જ્યુસ એટલે રસ નથી. આ તો તમારી સાથે પડ્યા પછી બધા જ્યુસ હવામાં ઉડી ગયા. બસ આ જ આવડત છે તારામાં. આ તારી માની ટ્રેનિંગ. વર કાંઈ પણ બોલે એટલે સામે બચકા ભરવાના. અરે ભાઈ, સવારનો ટાઈમ છે, જરા માણસને રિલેક્સ થવા દે. એક સરખી કાચ 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 કાચ. એ મારી રિલેક્સ થવાની રીત છે. સાડા બારે કોણ આવ્યું? હકુફાઈ હશે, એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના? સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલી. ઉપાધિ? કોણ છે? અરે હું છું, કનુ કાગડો. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આગા ખસો. નહીં. અરે આગા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય, બૈરાઓની છેડતી કરે. હે? ચલો ખસો. અરે પણ મારી વાત. કહું છું, મારે કંઈક જાણવું છે. શું? તમારે કોઈ જોડિયો ભાઈ છે? બાને ખબર. નોનસેન્સ, બોલવાનું ભાન રાખ. મજાક નથી. ગઈકાલે મેં મોલમાં અદ્દલ તમારા જેવો માણસ જોયો. 2 ઘડી માટે તમે જ છો. હું જાપલા સાથે હતો. હા. જાપલાએ તારી સાથે વાત પણ કરીને. હા, હા. ટાકો. સોરી. હજી તારી શંકા જતી નથી ભાઈ. ભૂલી જાવ એ વાતને. હા. મારું શોપિંગ જુઓ. આ જુઓ. આ શું છે? 4 સાડી 50,000 માં મળી ગઈ. એની જાતને હરક પદુડી 50,000 ની સાડી લઈ આવી. 30,000 પેલી લાલી લઈ ગઈ. 2,000 પોલીસ વાળો. 70 રૂપિયા રિક્ષાના બકુલીઓ લઈ ગયો. ટોટલ 82,000 સોની ચાકી આવી. કપાળમાં હેથો કેમ નથી કર્યો? ભૂલી ગઈ. માંગ પૂરવાનું ભૂલવાનું નહીં. તારો ઘરવાળો જીવે છે હજી. પણ કોક વાર ભૂલી જવાય. કાના તારી માનું હું કરું તારી માનું? ગાડી વાળો. નહીં પપ્પા. આપણે જવાનું થાતું નથી. ગાડી વાળો.
પપ્પા મારી વાત તો સાંભળો. આપણે લોકડાઉન પછી પહેલી વાર ફરવા નીકળ્યા. તમે ને મમ્મી બે હંમેશા ઝઘડો કરતા હોય. તારી માથી કંટાળ્યો છું, કયામાં નથી. હાલો હવે ભૂંડા લાગો છો. બંધ થઈ જા. હનીમૂન ઉપર પણ ડોસી સાથે આવી હતી. બોલો, આખી રાત ફોન કરીને પૂછે શું ચાલે બેબી, શું ચાલે બેબી. એમાં કશું ચાલુ જ નહીં થયું યાર. ને આપણે ગુજરાતી ભાઈઓ 1.5 દિવસનું પેકેજ હતું, બીજે દિવસે પાછા. મારી બેબીની બધી ઈચ્છા પૂરી કરો, નહીતર પછી હું છું ને તમે છો. એટલે એક્સચેન્જ ઓફર. પ્લીઝ સાસુજી, મારી કેપેસિટી નથી. અરે એટલે પૈસા કમાવાની નથી. તું સમજાવ તારી મમ્મીને, હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું? ચોરી કરો, જોઈએ તો બેંકમાં ધાડ પાડો. બેંકમાં ધાડ પાડું? હા. તમે સાથે આવજો. હે? અરે યાર, તમને હાથ જોડું છું, પ્લીઝ. અલકા સાંભળ, જીવ દયા જેવું તો રાખો. ના ના, તમે બંને રોજ મારી પાછળ પડો છો, પૈસા કમાઓ. હું તને પૂછું છું, શું છે તારા ભાઈનું? 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય.